સૌ પ્રથમ વાત કરવી છે ડાંગ અને સાપુતારાની, જ્યાં સાપુતારામાં વાતાવરણ પલટાયું છે અને વહેલી સવારે ઘાટ માર્ગ પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો એક તરફ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે, તેના કારણે ક્યાંક વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં થોડી હાલાકી પડી રહી છે। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો ડાંગ અને સાપુતારા, જે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કહેવામાં આવે છે, ત્યાં હવે જેમ જેમ ચોમાસાની શરૂઆત થશે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જે ધસારો છે તે પણ જોવા મળશે, કારણ કે ખૂબ જ આહલાદક દ્રશ્યો હોય છે તે ડાંગ અને સાપુતારામાં જોવા મળતા હોય છે। જાણે કે અત્યારે વાદળો વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા હોય તેવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અને બીજી તરફ જે ગિરિમાળાઓ છે, નાના મોટા પર્વતો છે, તેનો પણ નજારો જોવા માટે ખાસ લોકો ત્યાં ઉમટી પડે છે। બીજી તરફ ઠંડકનો જે અહેસાસ કરવા માટે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં જાય છે। સાપુતારા જે છે તેને એકમાત્ર ગુજરાતનું હિલ સ્ટેશન કહેવામાં આવે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ચોમાસામાં પણ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાંથી લોકો સાપુતારાના જે આહલાદક દ્રશ્યો હોય છે તે જોવા માટે આવતા હોય છે। અને હવે ધીરે ધીરે તેની શરૂઆત છે તે પણ થઈ જશે। તો જોઈ શકાય છે કે જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય ઉત્તર ભારતનું, તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સાપુતારામાં જોવા મળી રહ્યા છે। અને ત્યારે હાલમાં પણ જે રીતે ઉનાળાનું વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ધીરે હવે ત્યાં પહોંચશે।